नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। डांग जिले के सुबीर तालुका सेवा सदन में भारत आदिवासी संविधान सेना द्वारा आदिवासी समाज के संवैधानिक अधिकारों और मूल्य सांस्कृतिक पहचान की रक्षा के मुद्दे पर मामलतदार श्री को ज्ञापन सौंपा गया। कार्यक्रम के दौरान संगठन के पदाधिकारियों ने आदिवासी क्षेत्रों में हो रहे सांस्कृतिक हस्तक्षेप के खिलाफ नाराजगी व्यक्त की। संगठन के अध्यक्ष श्री नीलेश भाई ने कहा कि आदिवासी समाज इस धरती का मूल निवासी और प्राकृतिक पूजक हैं। उन्होंने आरोप लगाया कि बाहरी संगठनों द्वारा आदिवासी समाज के विवाह, मृत्यु, संस्कार तथा परंपरा रीति रिवाजों में हस्तक्षेप पर उनकी मूल संस्कृति को समाप्त करने का प्रयास किया जा रहा है। जोहार जय आदिवासी। आज रोज तारीख 8/5/2026 रोज आज अमे सुबीर मामलतदार साहेब श्री ने एक आवेदनपत्र आप्યું છે કે ડાંગ जिल्ला 5મી અનુસૂચિ વિસ્તારમાં આવે છે અને 5મી અનુસૂચિ વિસ્તારમાં આવે છે તો અમે સરકાર પાસે એવી માંગણીઓ કરી છે કે અમારી ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાથી અમને સીમા નક્કી કરી આપે। સરકાર અમારા ડાંગ जिल्ला 5મી અનુસૂચિ વિસ્તારમાં આવે છે કે કેમ એની સીમા અમને નક્કી કરી આપે। અને બીજી વાત, અમારી આદિવાસી સમાજ અમે એક પ્રાકૃતિક પૂજક છે। અમે નથી હિન્દુ ધર્મમાં આવતા, નથી ક્રિશ્ચન ધર્મમાં આવતા। આદિવાસી સમાજ એક પ્રાકૃતિક પૂજક છે અને અમારી સંસ્કૃતિને ઘણું નુકસાન થઈ રહ્યું છે। જેથી કરીને અમે સરકાર પાસે એટલી માંગ કરી છે કે જેટલું વહેલું જે સંગઠનો દ્વારા, અનેક સંગઠનો દ્વારા અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિને કચડવાની વાત કરે છે, જેથી કરીને સરકાર આ મીડિયાના માધ્યમથી ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે 5મી અનુસૂચિ વિસ્તારની સીમા નક્કી કરી આપે। ત્રીજો મુદ્દો છે પેસા એક્ટ। 1996માં ગુજરાત રાજ્યની અંદર પેસા એક્ટ કાયદો બન્યો છે। એમાં ગ્રામસભાને સર્વ સત્તા આપી છે કે ડાંગ કોઈપણ 5મી અનુસૂચિ વિસ્તારના અંદર કોઈપણ પ્રોજેક્ટ લાવવાનો હોય કે વિકાસના કામ કરવું હોય તો ગ્રામસભાને સત્તા આપેલી છે કે ગ્રામસભાની પૂર્વે મંજૂરી વગર એ લોકો બહારથી કોઈપણ વ્યક્તિ ઘૂસી ના શકે। તેમ છતાંય પણ અમારી 73 એની જમીન વારે ઘડે નોન આદિવાસીઓ દ્વારા એફિડેવિટ કરીને લઈ લેવામાં આવે છે। જેથી કરીને અમે ઘણીવાર આવેદનપત્ર આપીએ છીએ પરંતુ એમાં કંઈ સુધારો આવ્યો નથી। જેથી કરીને જે હાલ 2024માં ઝારખંડમાં જે પેસા એક્ટ અમલીકરણ કાયદો બન્યો છે, જે ગ્રામસભાને સત્તા આપવામાં આવી છે, તે જ રીતે ગુજરાત મોડલના અંદર પણ થવું જોઈએ। અને ભારતીય બંધારણની કલમ 244(1) ભંગ થઈ રહ્યો છે। જેથી કરીને આજે અમે મામલતદાર સાહેબશ્રીને સંબોધી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ, ભારત દેશના રાષ્ટ્રપતિ અને ભારત દેશની જે એક અનુસૂચિત જનજાતિ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ જે નવી દિલ્હી છે, એમને પણ આજે અમે આપ્યું છે। હિન્દુ મેરેજ એક્ટ 1955માં આદિવાસી સમાજ કોઈપણ ધર્મકોડમાં આવતા નથી। જેથી કરીને આ આવેદનપત્ર થકી તાત્કાલિક ધોરણે સરકાર શ્રી દ્વારા જે એક્શન લેવામાં નહીં આવશે તો આવનારા દિવસોના અંદર ઉગ્ર આંદોલનો થશે। તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે।